નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આજે આપણે બીજો દિવસ છે. ગઈકાલે આમ તો યાર્ડ રાબેતા મુજબ હરાજી શરૂ કરવામાં આવી હતી, પરંતુ નવો માલ નથી આવ્યો. નવો માલ ન આવવાનું કારણ બે ત્રણ છે. એક તો માવઠાની આગાહી છે એટલે નવો માલ ખેડૂત નથી લાવતા. બીજી વાત કરીએ ને તો આ થોડુંક બજાર પણ ઠંડુ ચાલે છે. હવે બજાર ઠંડુ ચાલે. ત્રીજી વાત, જે એકવાર બજાર ઉપર ગયા હતા એને ખેડૂતોને આશા હોય. આ બધી જ વાતો સાથે મેં કહ્યું, વેપારી જે કંઈ ફ્રોડ થયું હતું, જે કંઈ થયું હોય, અને છેતરપિંડી થઈ હોય કે અવિશ્વાસ થયો હોય, જે કંઈ થયું હોય, અથવા પોતે પેઢીમાં ક્યાંક ને ક્યાંક બીજે રોકાણ થઈ ગયું હોય, જે થયું હોય, આ બધાને લઈને બજાર ઉપર શું અસર છે. આવનારા દિવસોમાં આપણે કહ્યું એમ કે આતંકવાદી હુમલાને લઈને ઇન્ટરનેશનલ બજારો પર શું સ્થિતિ હોય છે, આ દેશમાં યુદ્ધ થાય તો બજાર શું હોય, આ બધી જ વાત આપણે વેપારી સાથે કરીશું. આપણી સાથે વેપારી ભીખાલાલ જોડાય છે. ભીખાલાલ, ખાસ તો અત્યારે આ બજાર છે તેને લઈને આટલા દિવસ યાર્ડ બંધ હતું, એની થોડી ચર્ચા કરીએ કે યાર્ડ બંધ કરવાથી ફાયદો શું, આવા રીતે બીજે ક્યાંય યાર્ડ બંધ થાય છે, કેવું હોય છે? ચતુરભાઈ, એક જોવા જાય ને વેપારીની સ્થિતિ, એક તો ઉઠમણા થયા એટલે એક દુઃખની લાગણી વેપારીને થઈ હોય, એટલે આર્થિક પૈસાનું ધોવાણ થયું હોય તો થોડોક ઉશ્કેરાટ હોય, જેમાં થોડીક ગેરસમજ પણ થઈ શકે, જેને કહેવામાં પણ કોઈ પણ આવડું મોટું યાર્ડ હોય એની અંદર ગેરસમજણ થઈ હોય તો સારા વ્યક્તિઓ પણ એનું નિરાકરણ લાવતા હોય. આજે એનું નિરાકરણ આપણે આવી ગયું, આજ કાલથી યાર્ડ આપણું ધમધમતું થઈ ગયું છે, પણ જનરલ જોવા જાઓ વાતાવરણ નબળું છે એટલે આવક ઓછી છે ચતુરભાઈ અને જનરલ. અને બજાર જોવા જાઓ તો થોડોક પ્રતિભાવ જોવા જાઓ તો 10 દિવસથી યાર્ડ બંધ છે એટલે વેપારીની થોડીક માનસિકતા એવી થઈ ગઈ હોય કે ભાવમાં વધઘટની. અને જનરલ આજ જોવા જાઓ તો રાજકોટનું યાર્ડ એ પણ કાલથી બંધ થઈ ગયું છે. તો અમુક જણસી રાજકોટે પણ વેચાતી હોય, તલ છે, ધાણા છે, અમુક વસ્તુ, તો એની ખરીદીમાં યાર્ડ રાજકોટ બંધ થયું તો અહીંયા એની અસર 100% ચતુરભાઈ પડતી હોય કે અહીંયાથી ખરીદી કરીને લોકો રાજકોટ વેચતા હોય તો રાજકોટ ઊભું રહી ગયું તો અહીંયા બજાર ભાવ થોડાક પણ ઠંડા રહી શકે છે એના કારણે. ભીખાલાલ, આપણે તમે કીધું એમ કે રાજકોટમાં પણ આવી પેઢી ઉઠીને એના લીધે બંધ હોય તો બંધથી વેપારીને શું ફાયદો થતો હોય, અથવા તો વેપારીને ફાયદો થાય કે નુકસાન થાય, એ આખી શું હોય આખી સાયકલ? એમ સાયકલમાં તો જો આપણા યાર્ડની વાત કરી 10 દિવસ બંધ રાખ્યું તો એક સિક્કાની બંને બાજુ હોય, વેપારી અને યાર્ડની કમિટી. એની કમિટીનું બે ટ્વિન હોય કે એની સાથે રહીને કોઈ પણ કામ થાય ને એ પરફેક્ટ થાય. ટ્વિન બેનો અલગ થાય ને એમાં વેપારીને નુકસાન થાય, ખેડૂતોને નુકસાન થાય, કમિશન એજન્ટને નુકસાન થાય. અને અહીંયા જેટલા બધા જે કામ કરતા હોય કે ટ્રકવાળા છે, મજદૂર છે, બધાને ચતુરભાઈ ટ્વિન ફરે એટલે એને 100% બધાને નુકસાની જ હોય. નુકસાન આપણે જોયું કે મજૂરથી લઈ અને વેપારી સુધીની યાર્ડમાં બીજો કંઈ શેષ આવતું હોય એમાં પણ ક્યાંક ને ક્યાંક રૂકાવટ આવી, એટલે કે ડિલે થયું, લાખો રૂપિયાનું નુકસાન પણ થયું. પરંતુ ભીખાલાલ, આવી રીતે બંધ રાખવાથી બીજા યાર્ડોમાં કે નીતિ નિયમોમાં કે વેપારીને, આમ તો વેપારીને દુઃખ થાય, કારણ કે તમે સૌ જાણો છો મિત્રો કે પૈસાનું ધોવાણ થાય, પૈસાનું રોકાણ ખોટી જગ્યાએ થાય, ત્યારે યાર્ડે શું દિલાસો આપ્યો, વેપારી સાથે શું મિટિંગમાં? જો કાયમી યાર્ડની કમિટી વેપારી સાથે જ હોય, કોઈ પણ વેપારી ઉઠે ને એમની સાથે ક્યારેય પણ ન હોય, પણ ટ્યુનમાં થોડોક ફેર થતો હોય ને અણસમજણ, પછી સારા વ્યક્તિથી એનો ટ્યુન સરસ થઈ જતો હોય ચતુરભાઈ. નુકસાની જે 100% આજ વેપારીને અને યાર્ડની કર્મચારીઓ હોય કે યાર્ડના ચેરમેન હોય એ દુઃખ વ્યક્ત કરતા હોય અને એનો પ્રયત્ન 100% હોય કે મારા વેપારીના પૈસા કઈ રીતે પાછા લાવવા. આમ તો ભીખાલાલ, બીજી એક વાત કરીએ તો આ જ્યારથી આતંકવાદી હુમલો થયો છે ત્યારથી બજારમાં અમુક ઇન્ટરનેશનલ બજારમાં એક્સપોર્ટ ક્વોલિટી હોય, જે સારી ક્વોલિટીના માલ હોય, તમે કહેતા હતા જીરું છે કે અરબ બીજા કન્ટ્રીમાં આપણી વરિયાળી જતી હોય, અન્ય જણસી પણ ઘણી બધી જતી હોય, ખેત પેદાશો, તેને લઈને ભાવમાં શું હોય છે? ચતુરભાઈ, આજે કોઈ પણ દેશની અંદર યુદ્ધ થતું હોય બરાબર, તો બહારના દેશો મારા મંતવ્ય પ્રમાણે થોડાક ઊભા રહેતા હોય કે ભાઈ મારે 100% રોકાણ કરવું છે, ભલે 20-25 દિવસ પછી કરવું છે, તો મારા મંતવ્ય પ્રમાણે હતા થોડાક ભાવ દબાય તો મારા મંતવ્ય પ્રમાણે ખેડૂતને થોડુંક ખંભવું પડે, થોડુંક રાહ જોવી પડે. 100% ભાવ એના મળશે પણ થોડાક દિવસ પછી. અત્યારે થોડાક 100% મારે પૈસાનું રોકાણ કરવું તો હું જોતો હોય કે મારે બીજા કન્ટ્રીમાં માલ દેવો હોય તો આંતરિક એવું થઈ જાય તો પૈસાની રૂકાવટ આવતી હોય તો હું ખમી શકું કે ભાઈ થોડાક દિવસ આપણે ખમીને ખરીદી કરશું. એટલે વેપારીઓ થોડાક સાયલન્ટ રહેતા હોય આ ખરીદી કરવામાં. એટલે મિત્રો, વેપારીઓ જે કંઈ કીધું એમ રાજકોટમાં પણ પેઢી ઉઠી, અહીંયા ઉઠી, અગર અવારનવાર આવી રીતે અલગ અલગ યાર્ડોમાં ઉઠતી હોય, તેને લઈને બંધ કરવાથી વેપારીને ફાયદો નથી, સામે ખેડૂતોને નથી, યાર્ડને નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સમયે આક્રોશ હોય, નાણાંની ખોટી રીતે વ્યય થયો છે, એટલે કે નાણાં આમ તો પૈસા છે કોઈ પણ રીતે અલગ જગ્યાએ રોકાય, અલગ જગ્યાએ ખોટા થાય, ત્યારે આવી પરિસ્થિતિ ઊભી
થતી હોય છે. એવી રીતે હળવદ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 2 દિવસથી રાબેતા મુજબ હરાજી ચાલુ છે, પરંતુ નવી એટલા માટે આવક નથી. એક તો બજાર ડીમ છે, બીજું માવઠાની આગાહી છે, ત્રીજી વાત જ્યારે પણ યુદ્ધની તૈયારી થઈ રહી હોય એટલે કે જે તે એવું વાતાવરણ બનતું હોય તેને લઈને પણ ઇન્ટરનેશનલ બજારો ઉપર અસર પડતી હોય છે. અને આ એક્સપોર્ટ ક્વોલિટી, સારી ક્વોલિટીની જે કંઈ જણસીઓ છે તેને લઈને વિદેશમાં જે એક્સપોર્ટ થતા હોય એક્સપોર્ટરો, સ્ટોકિસ્ટો બધા જ મૂંઝાતા હોય છે, એટલે કે લેવામાં થોડો ડિલે થતું હોય છે. પરંતુ આવા જ એપિસોડ હજુ સુધી તમે જો આ ચેનલમાં ન જોયા હોય તો અહીંયા જોઈ લો. બીજું જોવા પણ અહીંયા જ મળશે, કારણ કે બજાર ભાવની તેજી હોય, ખેડૂતોને લગતી માહિતી હોય, વેપારીને લગતી હોય, જણસીને લગતી હોય, અગાઉ તમે વિડીયો પણ જોયા છે મિત્રો. એટલે તમામ ખેડૂત મિત્રો જ્યાંથી જોઈ રહ્યા છો એ ચેનલને લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ કરો. ભીખાલાલ અમારી સાથે જોડાવા બદલ આભાર. અને આવી જ આ ચેનલોમાં એપિસોડ તમને જોવા મળશે.